નમસ્કાર દોસ્તો, એક ચોંકાવનારી ઘટના છે તે સામે આવી છે। એક યુવાન છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। એ જીવતો હોય છે। હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેને ડૉક્ટરો છે તે તેની ડેથ મતલબ કે મોત છે તેનું ઘોષિત કરે છે। તેને ત્યારબાદ ડીપ ફ્રીઝરની અંદર 2 થી 4 કલાક સુધી એ ફ્રીઝરની અંદર રાખવામાં આવે છે। તેની ડેડ બોડી રખાયા બાદ તેને પીએમમાં લઈ જવામાં આવે છે અને પીએમમાં લઈ ગયા બાદ તેનું પીએમ કરવામાં આવે છે। તેની મોતનું કારણ જાણવામાં આવે છે। ત્યારબાદ તેનો મૃતદેહ છે તેને પરિજનો જે આવ્યા હોય છે તેને સોંપી દેવામાં આવે છે। એ લોકો એ મૃતદેહ લઈને ત્યાંથી નીકળે છે અને સ્મશાન ઘાટ પહોંચે છે, પરંતુ અનેક કલાકો છે તે વીતી જાય છે। જ્યારે સ્મશાનમાં તેને અગ્નિદાહ આપવાનો હોય છે ત્યારે એ યુવાન છે તેમાં હલચલ જોવા મળે છે અને સૌ કોઈ ચોંકી જાય છે। તત્કાળ તેને ફરી એક વખત હોસ્પિટલે ખસેડવામાં આવે છે। આ ચોંકાવનારી ઘટના છે તે સામે આવી છે અને આ ઘટનાને લઈને દેશભરમાં હાહાકાર મચી ચૂક્યો છે। તો આવો જાણીએ ક્યાંની આ ઘટના છે, એ વ્યક્તિ કોણ છે, તેને શું થયું હતું અને તેની સાથે શું થયું છે। આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની હવે શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મોરી। આપણા દેશનું રાજસ્થાન અને રાજસ્થાનનું ઝુંઝુનું શહેર, આ શહેરની અંદર શહેરનો એક કસ્બો છે, બગલ નામનો કસ્બો છે અને આ કસ્બામાં એક આશ્રમ છે, સેવા સંસ્થા આશ્રમ। આ સેવા સંસ્થા આશ્રમમાં રોહિત શાહ કરીને એક વ્યક્તિ છે જે રહેતો હોય છે। આશ્રમમાં એટલા માટે રહેતો હોય છે કે તે દિવ્યાંગ હોય છે, માનસિક રીતે અસ્વસ્થ હોય છે। આ વ્યક્તિને બીમાર પડે છે અને તે બેભાન થાય છે। બેભાન થયા બાદ આ સંસ્થાવાળા છે તેને હોસ્પિટલે ખસેડે છે। આ શહેરની અંદર સરકારી મોટું હોસ્પિટલ આવેલું છે, બીડીકે હોસ્પિટલ। આ હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવે છે, તેને સારવાર આપવામાં આવે છે, પરંતુ ત્યાંના ડૉક્ટરો છે તે અચાનક તેને મૃત જાહેર કરે છે અને તેવું કહે છે કે આ વ્યક્તિ છે તેણે અલવિદા કીધું છે, તેનું મોત થયું છે। ત્યારબાદ આ વ્યક્તિને ડીપ ફ્રીઝરની અંદર તેની ડેડ બોડી છે તેને રાખવામાં આવે છે, તેનું પીએમ કરવામાં આવે છે। તેનું માથું છે પીએમમાં સામાન્ય રીતે વચ્ચેથી શરીરને ફાડવામાં આવે છે, તેના અવશેષો છે તેને ચેક કરવામાં આવે છે, અંદર કંઈ ચોટના નિશાન છે કે નહીં, તેનું માથું છે, તેની ખોપડી છે તેને ખોલવામાં આવે છે ને ત્યાં પણ ડૉક્ટરો તેને ચકાસતા હોય છે। આ બધું થયા બાદ તે ડેડ બોડી છે તેમાંથી તેની મોતનું કારણ છે તે ડૉક્ટરો જાણે છે અને ત્યારબાદ એ પરિવારને મૃતદેહ છે તે આ સંસ્થાને સોંપે છે। જ્યારે આ મૃતદેહ સોંપે છે ત્યારબાદ તેની અંતિમ વિધિ કરવાની શરૂઆત થાય છે, મતલબ કે તેને સ્મશાન ઘાટ સુધી લઈ જવાનો હોય છે। આ મૃતકને સ્મશાન ઘાટ સુધી લઈ જવામાં આવે છે, ત્યાં તેની સહ છે તે તૈયાર કરવામાં આવે છે, તેને અગ્નિદાહ આપવાનો હોય છે, પરંતુ અચાનક તેમાં હલચલ થાય છે અને સૌ કોઈ ચોંકી જાય છે, દોડાદોડી થઈ જાય છે, ભાગમભાગી થઈ જાય છે કે આવું કઈ રીતે પોસિબલ બન્યું। પરંતુ જી હા, આ યુવાનમાં એ હલચલ થાય છે અને ફરી એક વખત તેને સ્મશાનની અંદરથી આ વ્યક્તિના શરીરને લઈને ફરી એ જ હોસ્પિટલે લઈ જવામાં આવે છે, જ્યાં તેની સારવાર છે તે શરૂ કરવામાં આવે છે અને આ ખબર છે તે સમગ્ર રાજ્યમાં ગઈકાલે ફેલાઈ ચૂકી હોય છે। સમગ્ર દેશની અંદર આ ખબર છે તે ફેલાય છે। આ ચોંકાવનારી ઘટના છે તે સામે આવે છે। 12 કલાક બાદ સારવારમાં એને આઈસીયુના રૂમમાં રાખવામાં આવે છે, આઈસીયુમાં રાખવામાં આવે છે, પરંતુ તેને વધારે સારવાર માટે જયપુર ખાતે રિફર કરવામાં આવે છે। જ્યારે આ યુવાનને જયપુર ખાતે રિફર કરવામાં આવતો હોય છે ત્યારે તેણે રસ્તામાં દમ તોડ્યો છે અને તેનું વધુ એક વખત મોત થયું છે, મતલબ કે હવે 2 વખત આ રોહિતાશ કરીને નામનો યુવાન છે તેનું મોત થાય છે। જે વ્યક્તિને ચીરફાડ કરવામાં આવે છે, તેનું પીએમ કરવામાં આવે છે, તેને ડીપ ફ્રીઝરની અંદર રાખવામાં આવે છે, છતાં પણ તે સ્મશાનમાં જીવતો જોવા મળે છે અને ફરી એક વખત તેની સારવાર શરૂ થાય છે અને 12 કલાક બાદ તેનું ફરી એક વખત મોત થાય છે। આ મામલે રાજસ્થાનની અંદર ખૂબ હંગામો થયો છે અને ખળભળાટ મચ્યો છે। આ વ્યક્તિને જીવિત થવા પાછળના ચોંકાવનારા કારણ પણ બહાર આવ્યા છે। શું સમગ્ર મામલો છે એ હવે જોઈએ। હાલ ઝુંઝુનુના કલેક્ટર છે રામ અવતાર મીણા, તેણે આ હોસ્પિટલમાં જે પણ કંઈ
આ યુવાન સાથે થયું છે તેને લઈને એક કમિટીનું ગઠન કર્યું છે, તપાસ સોંપી દેવામાં આવી છે. જાણવા મળ્યું છે કે આ યુવાન જ્યારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે, પરંતુ તેનું જે પીએમ હોય છે એ માત્ર કાગળ ઉપર પીએમ કરી નાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો. આ યુવાન ફરી એક વખત જીવતો હતો અને મોતને ભેટ્યો છે. તેની પાછળનું કારણ પણ એ જ છે કે એને 2 થી 3 કલાક સુધી ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત થયા હોવાનું પણ અનેક લોકો ચર્ચી રહ્યા છે. સવાલ એ છે કે યુવાન જીવતો હતો જેને મૃત જાહેર કર્યો અને મૃત જાહેર કર્યા બાદ તેનું પીએમ છે તે કાગળ ઉપર કરી નાખવામાં આવ્યું. એટલું જ નહીં, ચોંકાવનારી બાબત એ છે કે તે શું કારણે મર્યો છે એનું કારણ પણ આ પીએમ રિપોર્ટમાં ડૉક્ટરોએ લખી કાઢ્યું હતું. જો કે આ સમગ્ર કાંડ છે તે હવે બહાર આવ્યો છે. સવાલો ઉઠી રહ્યા છે કે આવું કઈ રીતે પોસિબલ બને, કારણ કે ક્યારેય આવો દાખલો આપણે જોયો નહીં હોય કે સાંભળ્યો નહીં હોય કે કોઈ વ્યક્તિનું મોત થયા બાદ અનેક લોકો એવા હોય છે કે જે સ્મશાનમાં હલતા જોવા મળે છે, એવી વાતો સાંભળી છે. પરંતુ એ વ્યક્તિને ડીપ ફ્રીઝરમાં 2 થી 4 કલાક રખાયા બાદ તેનું પીએમ કરાયા બાદ, મતલબ કે તેને આખો ચીરીને ફાડીને આ પીએમ કરાયા બાદ પણ તે જીવિત સ્મશાનમાં થાય છે તેવું ક્યારેય આપણે જોયું અથવા તો સાંભળ્યું નહીં હોય. શાયદ આ દેશનો પ્રથમ કિસ્સો છે. તેનું કારણ છે કે તેનું પીએમ થયું હતું, પરંતુ આ ભ્રષ્ટાચારીઓએ માત્ર કાગળ ઉપર તેનું પીએમ કર્યું હતું. તેને મોત તેનું થયું છે તે જાહેર કર્યા બાદ તેને 4 કલાક સુધી એ ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવ્યો જીવતા માણસને, અને આખરે આ માણસ સ્મશાનમાં જીવતો થાય છે. તેને ફરી એક વખત લઈ જવામાં આવે છે અને ફરી એક વખત 12 કલાક બાદ તેનું મોત થાય છે. આ સમગ્ર મામલે 3 લોકોને રાજસ્થાન સરકારે સસ્પેન્ડ કર્યા છે. એ ડૉક્ટરોને, એ હોસ્પિટલના પીએમઓને સસ્પેન્ડ કર્યા છે. કોને કોને સસ્પેન્ડ કર્યા છે એની વાત કરીએ તો આ હોસ્પિટલના ડૉક્ટર સંદીપ કુમાર પંચાર નામના જે ડૉક્ટર છે, જે પીએમઓ છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યોગેશ જાખડ નામના ડૉક્ટર યોગેશ જાખડને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ડૉક્ટર નવનીત મિલ છે તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કંઈક રાજસ્થાનની અંદર આ કાંડ છે તે સામે આવ્યો છે. આ વિડીયોના માધ્યમથી અમે કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનો અમારો બિલકુલ ઈરાદો નથી. બસ આપને સચેત અને જાગૃત કરવા માંગીએ છીએ કે આપ પણ ઘણી વખત એવી ઘટનાઓ બને છે કે અનેક લોકોને મૃત જાહેર કર્યા બાદ પણ તે જીવિત હોય છે, તેની પૂરી ચકાસણી ન થઈ હોય તેના કારણે પણ આવું થતું હોય છે. અનેક વખત ડૉક્ટરો છે તે કંઈક આવી ભૂલો કરતા હોય છે અને ડૉક્ટરો છે તે ભ્રષ્ટાચારને લઈને, મતલબ કે પીએમ રિપોર્ટ પણ કંઈક આ રીતે બનાવી નાખતા હોય છે. તો આપ પણ સાવધાન રહો, સચેત રહો. આપને જાગૃત કરવા માટે, આપને સચેત કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક એન્ડ શેર કરી દેજો અને આવી જ ક્રાઇમની અવનવી ઘટનાઓ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું આવી જ એક સત્ય ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.